ત્યાર પછી આપણે જોઈએ કે આપણે ચેપ્ટર 5મા ધોરણમાં શીખ્યા હતા કે 1/2 ફેરવવું. ત્યાર પછી તે પછીની પ્રવૃત્તિ છે કે તે બતાવવું તમારા માટે અઘરું છે. એટલે શું બતાવવું? તો કે વાર્તા પછી આગળના પેજ પરના પ્રશ્નોમાં ઉદ્દેશ છે કે આકૃતિઓની સમમિતિ દૂર કરવી, તે જ રીતે આકૃતિ ફરીથી સમમિતતા લાવવી. તમારું અનુમાન ચકાસવા એક રસ્તો છે, એટલે કે કયો રસ્તો છે તે માટે અહીં કીધેલું છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલ છે. કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેનો અડધો આંટો ફેરવો. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે કે નહીં. એટલે કે આપણે જે માનો કે લંબચોરસ લીધું, તે કાગળ પર પહેલાં શું કરવાનું? તો કે તેના પર ત્રુટક રેખા દોરવાની, પછી તેને આપણે 1/2 એટલે કે અડધો આંટો ફેરવવાનો 180 અંશના ખૂણે. તો તે પાછો તે રેખા પર આવે છે કે નથી આવતો, આ રીતે કે નથી આવતો. જો ન આવતું હોય તો તે સમમિતતા દર્શાવતી નથી, અને જો આવે છે તો સમમિતતા દર્શાવે છે. ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેનો અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે? એટલે કે અંગ્રેજીના કયા એવા અક્ષર છે કે જેને આપણે ફેરવીએ અડધો આંટો તો પણ તે તેવા જ રહે છે? દાખલા તરીકે એન છે, ઓ છે, એસ છે, ઝેડ છે, આઈ છે, એચ છે વગેરે છે. એ અડધો આંટો ફેરવવા છતાં તેવા જ રહે છે. તે અહીંયા લખી શકો. નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા તેના તે જ શબ્દો વંચાય છે? હવે નીચે અહીંયા જે શબ્દો આપેલા છે તે શબ્દોનું કીધું છે આપણે કે આ ZOOM એટલે કે ઝૂમ. હવે આને આપણે અડધો આંટો ફેરવીએ તો આ એમનું W થઈ જશે. એટલા માટે શું થશે કે આને આખો ચેન્જ થઈ જશે આ સ્પેલિંગ. પછી MOW. હવે આપણે આને ફેરવીએ W ને તો એ એમ થશે. આગળ લઈ લે, આ એમને ફેરવીએ તો W થશે. પછી ઓને ફેરવતા ઓ તો એવો જ રહેશે, એટલે માટે આ શબ્દ એ રહેશે. પછી એસનું આ એસ અહીંયા છે, ડબલ્યુને ફેરવીએ એટલે એમ થાય, આ એમને ફેરવીએ તો ડબલ્યુ થાય, આઈનો આઈ જ રહે. તો આ એક આઈ એમને એમ રહેશે. પછી નૂનનું પણ એમને એમ રહેશે. એટલે કે આ જે આપેલા છે આ 3-4 સ્પેલિંગ, તેને આપણે અડધો આંટો ફેરવતા તે સ્પેલિંગ એમના એમ જ વંચા છે. પછી 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો. તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા દેખાશે? તો 0 થી 9 સુધીમાં એક તો 0 આવે છે, એક તો 8 આવે છે. જેને આપણે ફેરવીએ તો અંક પોતે એ જ રહે છે. 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટા ફેરવતા એની એ જ સંખ્યા દેખાય. એટલે કે 2 અંકની સંખ્યામાં જો અહીંયા આપી છે 11, પછી આપણે લઈએ કે 88 લઈએ. એવી રીતે કોઈ પણ સંખ્યા અહીંયા લખવાની છે. પછી 3 અંકની સંખ્યામાં 101, પછી 111, પછી આપણે લખીએ 808, 888. એવી તમે કોઈ પણ 3 અંકની સંખ્યા લખી શકો, જેને આપણે અડધો આંટો ફેરવતા તે રીતે સંખ્યા રહે તેવી. એવી રીતના 4 અંકની સંખ્યાની વાત કરેલી છે કે 4 અંકની સંખ્યામાં 1001, તો આને ફેરવતા તે જ સંખ્યા રહે. 1111, તો તે પણ એ જ રહેશે. ત્યાર પછી તો કે 8008, 8888 તેવી સંખ્યા વિદ્યાર્થીઓએ ખાલી જગ્યામાં પૂરવાની છે. પછી નીચે આપેલ ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે? કે આપણે આને અડધો આંટો ફેરવીએ તો આ છે નીચે જાય અને આ છે આ સામે, તો તેનું તે જ ચિત્ર રહે. પણ આને અડધો આંટો ફેરવતા આ માથું ઉપર છે એ નીચે આવી જાય તો શું થશે? તો ફેરફાર થશે. એટલા માટે આ આવશે નહીં. પછી આ પ્લસની નિશાની છે તો તે પણ તેવી જ રહેશે. આ પી છે એમાં બદલી જશે, એટલે પીનું ઉપરનું પાંખ્યું નીચે વહી જાય, એટલા માટે પીમાં બદલાવ આવશે. આ આકૃતિમાં પણ બદલાવ આવશે. અણીવાળો ભાગ નીચે છે તે ઉપર વયો જાય. ત્યાર પછીનું ફૂલડું છે તેમાં પણ ફૂલમાં આપણે અડધો આંટો ફેરવતા કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછીની આકૃતિમાં આ અણીવાળો ભાગ છે એ નીચે વયો જાય, ફેરફાર થશે. ત્યાર પછીની આકૃતિમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે આપેલા ચિત્રોમાં 1/2 ફેરવતા એક તો આ ચિત્ર, પછી એક આ પ્લસવાળું, પછી
આ ચિત્ર અને ત્યાર પછી આ નીચેનું ચિત્ર છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, બાકીના ચિત્રોમાં ફેરફાર થશે. ત્યાર પછી એક પવનચક્કીની વાત કરેલી છે કે તમે પવનચક્કી જોઈ છે, તેનો શા માટે ઉપયોગ થાય છે. ચાલો પવનચક્કી જેવું રમકડું બનાવીએ. કાગળનો એક ટુકડો લેવાનો, તેની ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગળી વાળવાની, કાગળના વાદળી ભાગને કાપી લો. હવે તમે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાય છે. હવે આ રીતે ચોરસ કાગળ લેવાનો, બરાબર. તો ચોરસ કાગળને પછી આ રીતે આમ ભાગ પાડવાના, એટલે કે તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાગળ એક વર્તુળાકાર થશે આ રીતે. હવે એને કટ કરવાનો કીધો, જ્યાં રેખા દોરી ત્યાં તો વર્તુળ સુધીની લાલ રેખાને કાપી લો. કાગળ આના જેવો દેખાશે. પછી એક ટાંચડી લઈ અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાણા પાડી ખૂણે ખૂણે બધા એક એક ખૂણા ક્યાં લગાવવાના છે તો કે વચ્ચે. તો આ રીતનું ચિત્ર બનશે. હવે કાગળના ખૂણાને એવી રીતે વાળો કે બધા કાણા એક પર આવે, એટલે કે બધા વચ્ચે જ આવે તે રીતે બધા કાણા એક પર આવે તે રીતે કાપી લ્યો. હવે ટાંચણીને બધા કાણામાંથી પસાર કરી ટાંચડી પર દાંડી લગાવી દો, એટલે કે ટાંચડી ઉપર દાંડી લગાવી દઈએ એટલે આ રીતની એક ચકરડી જેવી પવનચક્કી બની જાય. હવે તમે પવનચક્કી તૈયાર થઈ ગઈ, તેને લઈને દોડો અને જુઓ કે તેની કેટલી ઝડપ ફરે છે. તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તો કે હા, એમાં પહેલાં જેવી જ દેખાશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તેને અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તો કે હા, તેને અડધી ફેરવશું તો પણ પહેલાં જેવું જ દેખાશે. ત્યાર પછી ચોથો ભાગની વાત કરેલી છે કે ચોથો ભાગ આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. હવે આ ચિત્ર છે એ પહેલાંનું છે, એટલે કે ફેરવ્યા પહેલાંનું, અને 1/4 ફેરવું તો બે ચિત્રમાં કોઈ તફાવત જોવા મળતો નથી, એટલે કે 1/4 ફેરવવાથી આ ચિત્રમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ જો આ ચિત્રને આપણે ફેરવ્યા પહેલાં આવું હતું 1/4 ફેરવીએ તો શું ફેર પડશે તો કે બંને પાંખિયા અલગ અલગ રંગના, એટલે સામસામેના પાંખિયાનો રંગ કેવો છે, અલગ છે. હવે ઉપરની બાજુએ છે તે 1/4 ફેરવીએ એટલે આ ક્યાં આવી જાય, બાજુમાં. એટલે ક્યાં આવશે તો કે બાજુવાળા પાંખિયા છે એ અહીંયા વાદળી રંગના આવશે અને ઉપરના બે પાંખિયા છે એ પીળા રંગના આવશે, બરાબર. ત્યાર પછી મહાવરા કીધો છે એક કે મહાવરો આપેલો છે, નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે. તેમાં રાઈટની નિશાની કરવાની કીધી અને તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેમાં ચોકડી કરવાની છે, બરાબર. હવે આ આકારને આપણે 1/4 ફેરવશું તો એમાં ફેરફાર થશે, પહેલાં જેવું દેખાશે નહીં, એટલા માટે આમાં ચોકડી કરશું. ત્યાર પછી આ આકારને 1/4 ફેરવવાથી ફેરફાર થશે અને 1/2 ફેરવવાથી કોઈ ફેરફાર થતો નથી, તો આમાં શું આવશે તો કે ચોકડી પણ નહીં આવે અને રાઈટ પણ નહીં આવે. ત્યાર પછી કેટલાક ઉદાહરણ આપેલા છે, તો ત્રીજું જોઈએ. એમાં વાદળી અને બ્લુ રંગ કરેલો છે, તો આમાં 1/4 ફેરવીએ તો વાદળી રંગ ઉપર વયો જાય, વાદળી રંગ અહીંયા બ્લુ રંગ ઉપર ને વાદળી નીચે આવે, એટલે ફેરફાર થાય એટલે રાઈટ ન આવે. અને 1/2 ફેરવીએ તો આ બ્લુ રંગ છે આ સાઈડ આવી જાય, વાદળી આ સાઈડ, તો પણ ફેરફાર થશે, એટલે આમાં પણ કંઈ પણ નિશાની નહીં આવે આ ચિત્રમાં પણ. ત્યાર પછી ચોરસ છે ચોથા નંબરમાં, તો તેમાં 1/4 કે 1/2 ફેરવીએ તો કોઈ ફેર પડતો નથી, એટલા માટે આપણે આમાં કોઈ નિશાની નહીં કરીએ. ત્યાર પછી છે એમાં ચોરસ જ છે પરંતુ સામસામે અલગ અલગ રંગ પૂરેલા છે, તો આમાં 1/4 ફેર પડશે, 1/2 નહીં પડે. તો 1/4 ફેર પડશે, 1/2 નહીં પડે તો આપણે રાઈટ કરશું નહીં. હવે આ આકાર પણ એવો જ છે કે 1/4 ફેરવો કે 1/2 ફેરવો, કંઈ જ ફેર નહીં પડે. હવે આ 7મા નંબરના આકારમાં આ ઉપર અને નીચે બે સરખા જ છે પરંતુ દિશા બદલે છે, તો 1/4 ફેરવીએ તો એમાં આકારમાં શું થાય છે તો કે બદલાવ ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે નહીં. એટલા માટે તેમાં રાઈટની નિશાની આવશે નહીં. અને આપણે 1/2 એટલે કે અડધો આંટો ફેરવશું તો કંઈ ફેરફાર થશે નહીં, એટલે ચોકડી પણ નહીં આવે. હવે 8મા નંબરનું છે, આ વ્હીલ આપેલા છે, એને આપણે 1/2 ફેરવીએ કે 1/4 કે ફેર પડતો નથી. નીચે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી
નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. હવે આપણે આ ચિત્રને એવી રીતના બદલવાનું છે કે એને અડધો આંટો ફેરવવાથી તેમાં કોઈ ફેર પડે નહીં, એટલે કે નવો આકાર જે મળે પહેલાં ચિત્ર જેવું જ મળે. તો હવે અહીંયા જો આપણે આ ટપકા જેવું ચોરસ છે, આપણે અડધો આંટો ફેરવીએ તો આ ટપકા જેવું છે એ ક્યાં આવ્યું છે, એ ચોરસ છે એ નીચે આવ્યું છે. તો આપણે નીચે પણ આવું ચોરસ કરી દઈએ એટલે બંને બાજુ સરખા સરખા થઈ જાય, તો આપણે કોઈ ફેરફાર થાય નહીં. એને પછીની આકૃતિમાં અહીંયા વાદળી રંગનું આ ગોળ છે, અડધો આંટો ફેરવીએ તો આ ક્યાં આવ્યું જાય, અહીં સામે, એટલે આમાં ફેરફાર થાય. એટલા માટે આપણે અહીંયા વાદળી રંગનું ગોળ દોરીએ અને એમાં રંગ પૂરી દેવાનો છે. હવે આ બે આકારમાં 1/2 ફેરવશું તો આમ કંઈ ફેર નહીં પડે, પણ અલગ અલગ રંગ કરેલા હોવાથી ફેર પડશે, એટલે બેયમાં સરખો રંગ કરશું. ત્યાર પછીની આકૃતિમાં પણ એમ જ છે કે આ બાજુ ગોળ આપેલું છે, તો આ ગોળ છે આપણે 1/2 ફેરવીએ તો ક્યાં જાય, તો કે સામે. તો હવે ન જાય તે માટે શું કરવાનું, તો કે આ બાજુ પણ આપણે ગોળ અહીંયા દોરી દેવાનું. હવે આ બે ત્રિકોણ છે એ એક જ દિશામાં છે, હવે આપણે અલગ અલગ દિશામાં, એટલે કે આ છે ત્રિકોણ, એની દિશા કઈ કરી નાખશું, નીચે. એટલે શું થઈ જશે, તો કે 1/2 ફેરવવાથી આકૃતિમાં કોઈ ફેર પડશે નહીં. ત્યાર પછી સી આપેલો છે, નીચેના આકારોને 1/4 ફેરવવાથી અડધા આટામાં ફેરવવાથી કેવા દેખાશે. તો અહીંયા આકાર આપેલા છે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ ને ષટકોણ. પહેલાં આપણે એને 1/4 ફેરવીએ તો ત્રિકોણને 1/4 ફેરવવાથી ફેરફાર થશે. અણીવાળો ભાગ ક્યાં જશે, તો કે અહીં બાજુમાં જશે. તો શું કરવાનું, તો કે તેને ફરીથી દોરવાનું અને એ ત્રિકોણને અડધો આંટો ફેરવીએ તો ઉપરની અણી ક્યાં આવી જાય, તો કે નીચે. તો તે આપણે નીચે અણી રાખીને ત્રિકોણ દોરવાનું. પછી ચોરસમાં 1/4 કોઈ ફેર પડશે નહીં, અને 1/2 એટલે કે અડધા આંટામાં પણ કોઈ ફેર નહીં પડે. હવે લંબચોરસ છે તો એને આ બાજુ આડું છે, હવે આપણે એને અડધો આંટો 1/4 આંટો ફેરવીએ તો શું થાય, તો કે આ ઊભું થઈ જાય આ રીતે આમ, અને અડધો આંટો ફેરવીએ તો તેનો તેજ રહે, એમાં કોઈ ફેર પડતો નથી. હવે 1/4 ફેરવતા આ ષટકોણનું શું થશે, અણીવાળો ભાગ છે એ ક્યાં જશે, તો કે આ બાજુ આમ વચ્ચે આવશે. એટલે આ ષટકોણમાં ફેર પડશે, એ ફેર જોઈ અને દોરવાનું છે. ત્યાર પછી અડધો આંટો ફેરવતા ષટકોણમાં કોઈ ફેર નહીં પડે, એટલે તેવું જ દોરવાનું. ઉપરના કયા આકારોને 1/4 ફેરવવાથી આકારો જેવા દેખાતા નથી, અને કયા આકારોને 1/2 ફેરવવાથી આકારો જેવા દેખાતા નથી. એટલે કે એક તો આમાં ત્રિકોણ છે, પછી આમાં લંબચોરસ અને આ ષટકોણ છે, એ 1/4 ફેરવવાથી પહેલાં જેવા દેખાતા નથી. જ્યારે અડધું એટલે કે 1/2 ફેરવવામાં એક ત્રિકોણ જ એના જેવું દેખાતું નથી, બાકી બધા આકારો દેખાય છે. હવે કયા પંખાને 1/3 ફેરવવાથી આપણા પંખા જેવું દેખાશે. હવે આ પંખાને આપણે 1/3 ફેરવશું તો આપણા આપેલા પંખા જેવો દેખાશે. આ પંખાને 1/3 ફેરવશું તો આ લીલો કલર ક્યાં જશે, તો કે અહીંયા જશે. એટલે આપણે આ જે મૂળ આકાર છે એમાં ફેરફાર થઈ જશે. આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. તો હવે આ આકાર 1/3 ફેરવશું તો એવું ને એવું જ દેખાશે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા દોરવાનું છે. તો ત્યાર પછીની પ્રવૃત્તિ છે છઠ્ઠો ભાગ. તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા તેનો તેજ રહે છે. કેમાં, તો કે ષટકોણમાં. ષટકોણમાં 6 ખૂણા અને 6 બાજુ હોવાથી આપણે 6 એટલે કે છઠ્ઠો ભાગ ફેરવીએ એટલે એમાં કંઈ ફેર પડતો નથી. આમાં પણ ષટકોણ છે. હવે આ ત્રિકોણ છે, સોરી આ સ્ટાર છે, એમાં 6 ખૂણા આપેલા છે, એને આપણે છઠ્ઠો ભાગ ફેરવશું તો કોઈ જ ફેર પડશે નહીં. ત્યાર પછી આ આકાર છે તેમાં થોડો ફેર પડશે, એટલે કે આ ઉપરનું લાકડું જેવું હાડકા જેવું દેખાય છે તે ક્યાં જશે, તો કે અહીંયા. તો એ ઉપર આમ ત્રાસું થશે, એટલે આ આકારમાં ફેર પડશે. હવે બીજી પ્રવૃત્તિ એટલે કે પાછો મહાવરો આપેલો છે કે નીચેના આકારોને તેને 1/3 અને 1/4 1/6 ફેરવતા કેવા દેખાશે તે દોરો. 1/3 અને 1/6. હવે આ આકાર છે એમાં એક ત્રિકોણ આમ ઊંધું આપ્યું છે, તો આને આપણે 1/3 ફેરવશું તો આમાં કોઈ ફેર પડશે નહીં, એટલે એના જેવું જ દોરવાનું. પણ 1/6 ફેરવશું તો શું થશે, તો કે આ ત્રિકોણનો અણીવાળો ભાગ અહીંયા આવશે, એટલે એમાં ફેર થશે. તો જે ફેર થાય એ પ્રમાણે દોરવાનું.
હવે આ આકૃતિમાં 1/3 પણ કંઈ ફેર નહીં થાય, 1/6 પણ કંઈ ફેર નહીં થાય, એટલે બેયમાં સરખું જ આવશે. હવે આમાં પણ 1/3 પણ કંઈ ફેર નહીં થાય અને 1/6 પણ કંઈ ફેર નહીં થાય. ત્યાર પછી આ આકૃતિમાં 1/3 આ ભાગ છે ક્યાં જશે? નીચે, અહીંયા સાઈડમાં, એટલે 1/3 એ બી ને એવી રહેશે, પણ 6 આ છે એ અહીંયા આવશે, આ નીચે જાય ને આ અહીંયા આવે, એટલે આકૃતિ બદલાય છે, 1/6 બદલે છે. ત્યાર પછી પ્રવૃત્તિ છે કે નીચેના આકારો જુઓ. આ આકૃતિમાંથી જેમણે 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાય તેમને નિશાની રાઈટની આપવાની છે. એટલે કે જે આકૃતિમાં 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાય તેમાં રાઈટની નિશાની કરવાની છે, અને કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેમને ચોકડીની નિશાની દર્શાવો. તો હવે 1/3 ફેરવતા આપણે આ આકાર તેના જેવો દેખાશે, પણ બેયમાં રંગ અલગ અલગ છે તો દેખાશે નહીં, એટલે એમાં શું કરવાનું? ચોકડી કરવાની. ત્યાર પછી અહીંયા વર્તુળ આપેલું છે અને 1/3 ફેરવીએ તો એમાં રાઈટ જ આવશે. ત્યાર પછીની આ આકૃતિમાં 1/3 ફેરવશું તો આ એક અલગ કલરનો રંગ છે એ ક્યાં જશે? તો ક્યાંય બાજુમાં, એટલે માટે તેમાં ફેરફાર થશે, એટલે આમાં પણ ચોકડી આવશે. હવે આ આકાર છે એમાં પંચકોણ ટાઈપ અંદર બને છે, એટલે આ ખૂણાવાળો ભાગ ક્યાં આવશે? નીચે, એટલે એમાં 1/3 ફેરવવાથી ફેરફાર થશે, એટલે એમાં ચોકડી દર્શાવવાની. ત્યાર પછી આ આકારમાં કોઈ ફેર પડશે નહીં, એટલે 1/3 ફેરવવાથી કંઈ જ ફેર નહીં પડે તો આમાં રાઈટ કરવાનું. આ આકારમાં પણ 1/3 ફેરવવાથી કોઈ જ ફેર નહીં પડે, એટલે આમાં પણ રાઈટ કરવાનું. અને ત્યાર પછી આ આકૃતિમાં 1/3 ફેરવવાથી કંઈ જ ફેર નહીં પડે, એટલે એમાં પણ રાઈટ દર્શાવવાનું. ત્યાર પછી છે કે પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાય. હવે આપણે આકાર છે એને બદલવાના, પણ એવી રીતે બદલવાના કે પાછો 1/3 ફેરવવાથી પોતાના જેવો જ આકાર મળે. તો પહેલો આકાર છે એમાં અહીંયા શું છે? તો કે આ વાદળી ટપકું આપેલું છે, તો એને આપણે હટાવી દઈએ અથવા પીળો રંગ આખામાં કરી નાખીએ તો આ શું થઈ જશે? તો કે 1/3 ફેરવવાથી કંઈ ફેર પડશે નહીં. બીજી આકૃતિમાં શું ફેર કરશું આપણે? તો કે આ ઉપરના જે ગોળમાં અલગ અલગ રંગ પૂરેલો છે તે બધામાં એક સરખો રંગ પૂરી દેશું, એટલે એમાં 1/3 ફેરવવાથી કોઈ આકૃતિ બદલાશે નહીં. ત્યાર પછી આ આકૃતિમાં પણ સેમ એમ જ કે જે અલગ રંગ પૂરેલા છે એને બધાને સરખા રંગ પૂરવાના, એટલે 1/3 ફેરવવાથી કોઈ ફેરફાર નહીં થાય. આ આકૃતિમાં બંને ત્રિકોણનો રંગ સરખો રાખવાનો, તેથી કંઈ ફેરફાર ન થાય. એના પછીની આકૃતિ છે એમાં આ પીળા રંગનું ટપકામાં આપણે આ ગુલાબી જેવો રંગ આખો ઘાટો કરી દેવાનો, એટલે આકૃતિમાં 1/3 ફેરવે તો કોઈ જ ફેરફાર નહીં થાય. હવે કેટલાક એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાય, અને કેટલાક એવા આકારો દોરો કે જેને 1/6 દોરવાથી પહેલાં જેવો દેખાય. તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ જાતે બુકમાં કરવી. આપણે આ ચેપ્ટરમાં તે સરખું દેખાય તેમાં એક તો શું શીખ્યા? તો કે વસ્તુઓને આપણે અડધી અથવા અરીસાની બાજુમાં રાખતા ચિત્ર પૂરું ક્યારે થાય છે તે જોયું. અને બીજું શું જોયું? તો કે કાગળમાંથી ડિઝાઇન કેમ બનાવી સહી નાખીને, અલગ અલગ પ્રવૃત્તિઓ જોઈ. પછી વસ્તુ અને ચિત્રને 1/2, 1/4, 1/3 અને 1/6 ફેરવતા જોયું. પછી આપણે એમ પૂછે કે 1/2 એટલે કેટલા અંશ માપ થાય? તો 1/2 એટલે 180 અંશ માપ, પછી 1/4 એટલે 90 અંશ માપ, અને ત્યાર પછી 1/3 એટલે 60 અંશ, અને 1/6 એટલે 30 અંશ ફરે છે. તે પ્રમાણે ખાલી જગ્યા પણ વિદ્યાર્થીઓને પૂછી શકે. અને આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે આ પ્રકરણમાં જોઈ. તો તે સરખું દેખાય તેમાં વિદ્યાર્થીઓને લગભગ બધા ચિત્રાત્મક જ ચિત્ર આપેલા છે, એટલે કંઈ જ પ્રશ્ન થશે નહીં, બધાને એકદમ સહેલાઈથી આવડી જશે.